કેમ છો મિત્રો? મજામાં બધા? હવે એક સામાજિક મુદ્દાની વાત છે. હું તમને સૌથી પહેલાં કહું કે મારો પોતાનો અભિપ્રાય છે, કોઈના પર થોપવાની વાત નહીં. કે આપણે મરણ પાછળ ખર્ચા ના જ કરવા જોઈએ. હું માનું છું કે મરણ પાછળ ખર્ચા ના કરવા જોઈએ. જમણવાર જે કરે છે, ક્યાંક કહુંબા પાણી કરતા એ બધું ના કરવું જોઈએ. પણ મેન મુદ્દો કહેવાનો કે મારો મરણ થાય એટલે પહેલાં એક પ્રથા હતી, એવી સામાજિક પ્રથા કે ભાઈ દરેક જે મરણ પાછળ બેસણામાં આવે કે કોણ મોકોણ આવે એટલે 10 રૂપિયા 20 રૂપિયા એ ફોટા આગળ મળતા, અને એના જે નજીકના સગા સંબંધીઓ થતા હોય, જે જેવું સગું થતું હોય એ ટાઈપના થોડા થોડા પૈસા લખાવતા. એટલે આથી એવું થયું કે પૈસા બધા ભેળા થઈને જે પેલી વ્યક્તિ કરીને આર્થિક મદદ થતી, એમ એનો ઉદ્દેશ એક જ હતો કે એને આર્થિક મદદરૂપ થવું. કારણ કે મરણનો ખર્ચો ઓછીનતો આવેલો હોય, નક્કી ના વગરનું મરણ થવાનું જ છે, તેને પૈસાની ગોઠવણ કરી રાખી હોય. પણ મરણ પાછળ ખર્ચા બધા થતા હોય છે, કેટલાય ખર્ચા પડતા હોય છે મરણના પાછળ. એટલે એ ખર્ચોને પહોંચી વળવા માટે અને આ આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે થઈને આપણા વડીલોએ આ પરંપરા રખાવી હતી કે ભાઈ પોદ 20 25 રૂપિયા પોદ કોઈ વળી કોઈ હગાવાળું થોડું લખાવે એમ કરીને એને થોડીક રકમ ભેળી થતી, અને એ રકમથી ખર્ચા કાઢતો એટલે એ વ્યક્તિના મોથે દેવું થતું નહીં. આ વાતની એની છે, પણ પેલા મોટા જે પૈસાવાળા લોકોના નહીં સમજાય. આ તો જેને પાસે પૈસા નહીં ને જેના ઘેર આ તકલીફ આવી પડે છે એને સમજણ પડે છે કે આની જરૂરિયાત કેટલી છે. એમ આપણે તો ફોટો મેચેલી બે જણા બહુ પાછી ભાઈ પૈસા નહીં લેવાના, એટલે આ પણ પેલાના ઘેર તમે આ લો, પછી ના લેવાના હોય તો પેલાને બિચારાને ખરેખર તકલીફ છે તો તમે મદદ તો કરતા નહીં, એના કુટુંબવાળાને ના હાલવા બરોબર છે કે 5,000 2,000 રૂપિયા કાઢીને કે લે ભાઈ 2,000 રૂપિયા અમારા તરફથી તને ટેકો, એવું તો કોઈ કરતું નહીં. તો જે પેલી કાયમથી જે પ્રથા ચાલતી હતી કે ભાઈ મદદરૂપ થવા માટે જે બધા પૈસા મૂકતા હતા એ પાછા આપણે બંધ કરીએ છીએ, વટબંધ પાસે કે અમે પૈસા લેતા નહીં, પાછું વટ મારીએ. પણ યાર બધા પરિવારો હરખા આવા સારા નહીં હોતા. કેટલાય પરિવારની કન્ડિશન એટલી બધી ભયંકર ખરાબ હોય છે ને કે આવા તો મેં તો જોયેલા છે દાખલા, કદાચ આપણા મિત્રો તમે બધાએ જોયેલા છે કે ઉસી પાછી ના કરીએ કે વ્યાજવા લાઈને એ બધા સામાજિક પ્રસંગો પાર પાડવા પડતા હોય છે. કારણ કે એની પાછળ શોક મેળવવાથી મળી કેટલાય ખર્ચા પડતા હોય છે, થોડું પુણ્યદાન કરવાનું હોય છે, પછી બીજા કોઈ ચા પાણી તો કરાવો પર કમસે કમ એ બધા ખર્ચા પુષ્કળ પડતા હોય છે. એટલે એ ખર્ચોને પહોંચી વળવા માટે થઈને એક મદદરૂપ થતી હતી, એટલે બધાને એને ફરજિયાત કરી દીધું. એટલે એક મદદ માટે વસ્તુ હતી ને એને એ બંધ કરાય જ નહીં, ખરેખર ચાલુ જ રાખવું જોઈએ. એમ તમારા પૈસાવાળાને બહુ પૈસા થઈ ગયા હોય ને કદાચ આવા પૈસા હોય તો તારો ધર્માદા કરો કરી નાખો, જો ગાયન પૂરા નાખો ગમે તે બધું પૂરી મળશે ને. એમ હવે આપણે જે કરવાનું છે એ આપણે નહીં કર્યું. આપણે જે બંધ કરવાનું છે કે માનો કે જે પેલું ખોરા ભરવાનું કહે છે ને, ખોરું ભરવાનું 7 મહિના થઈને ખોરો ભર્યો એનામાં નવું નોર્મલી બેબી શાવર, મતલબ અંગ્રેજીમાં કે બેબી શાવર કરીએ છીએ. એટલે આ તમે ખોરા ભરવાની વાત તો શું સમજો તમે, એને શું કહેવાય ખબર પડે છે? 7 મહિનાનું બાળક થાય માના ગર્ભની અંદર, એની અંદર એના સંસ્કાર નાખવાના, ગર્ભધારણ સંસ્કાર કહેવાય. એ કે વિધિ છે, અને એને આપણે તમાશું બનાવી દીધો. જ્યારે અભિમન્યુ જન્મવાના હતા 7 મહિના હતા, એટલે કૃષ્ણ ભગવાને એમના જે બેન હતા સુભદ્રા, એમના આજે એમને કૃષ્ણ ભગવાને ત્યાં વાત કરી, જે કોઠાની જે વાત કરી 6 કોઠાની, એ વાત આખી કેવી રીતના કેવી કોઠાની વ્યૂહરચનાની બધી વાત કરી સુભદ્રાને. એ અભિમન્યુ ખરા જે સમજી રહ્યા હતા અંદર બેઠા. એટલે કહેવાનો મતલબ શું છે કે એ સંસ્કારો જે ત્યાં મા સાંભળો એ સંસ્કારો એના બાળકમાં આવે. એટલે અભિમન્યુના ટોટલી સંસ્કારો આવ્યા કે ના આવ્યા. આપણે તમે જોજો કે જે કેટલાય આતા હાલ નવી ટ્રેન્ડ ચાલુ થયું છે કે ભાઈ બાળકનું કંઈક 7 મહિના જેવું થયું હોય તો કંઈક કેટલાય સારા મતલબ સારી વાતો કરવાની આવે છે, પછી સારા કંઈક એવા મતલબ સાંસ્કૃતિક વિધિઓ કરતી હોય છે કે જેના મગજની અંદર સારા વિચારો જોય, અને એની મા થ્રુ એ બાળક નામો જાય. આપણે તો શું કરીએ, ડીજે બોલાવીને નાચવાનું કરીએ છીએ, 500-800 માણસો જમારો કરીએ, વટ પડીએ છીએ કે અમારે છોડીને કે અમારે બાયડીને ખોરા બહેણું હોય તે તમે આવજો, બેબી શાવર છે, પત્રિકાઓ છપાઈએ છીએ, ખર્ચો ચેલો કરીએ, અને તો એ નાચવાનું પછી પેલી પેટું બાળક હોય એ પછી નાચતી હોય. એટલે આ નાચવાનો પ્રસંગ છે કે એક જે અંદર તમારા જે બાળક જે પેટમાં છે ને એના સંસ્કારોનું સિંચન કરવા માટે, મતલબ કે એનામાં કેવા સંસ્કારો પડશે એ બધું એની માતૃ પડશે.
એટલે છોકરા પછી નાચવાવાળો જ પેદા થયો યાર, જોયું થોડું કડક પડશે, બાકી હકીકત સાચી જ છે. એટલે જે મેઇન વસ્તુ છે કે જે ખર્ચો નહીં કરવાનો એ ખર્ચો ઊભો કર્યો. પહેલાં આપણે આવું કેવું હતું, પહેલાં બહુ કાયદેસર વ્યવસ્થિત જ થતું અને બિલકુલ પરિવારના સભ્યો સગા સંબંધી મળી અને વ્યવસ્થિત રીતે એને ઉજવાતું અને સારી વાતો કહેતા એને, એમ એની માણસ સારી વાતો કરે, એ સારી વાતો કરે એ બાળકનામાં એ ઉતરે અને બાળક સારું પેદા થાય એમ. એટલે આ એક આપણો ધંધો કરી દીધો કે જે બંધ કરવાનો છે એના વણ ખર્ચા કરીએ છીએ અમે. એના અંદર શું થાય કે ના કરવાવાળા દેખાદેખી થઈ જાય કે ભાઈ પેલાની બાયડીને છોકરાની બાયડીને કોરું પડ્યું જબરું તો હું ચમ પાછું પડું. હવે પેલાના બિચારાના પાસે પૈસા ના હોય તો બિચારો ચોકથી ઊંચી પછી એનો બાપો છે લઈ આવો કે ચોક લોન કરે કે ચોક વ્યાજવા લાવો, એટલે આ પૈસા લઈને એ બધો એ વહીવટ કરે અને તે ખોરું પડે. આમ પેલો માણસ બીજી પાર્ટીઓ અમલી પાર્ટી છે તો પૈસાવાળી છે, ગમે કરે યાર. એટલે એક આ પ્રથા ખોટી છે ને બીજું કાંઈ જન્મદિવસ શું છે પણ નવું જબરું થયું. આ ટીવીઓ જોઈએ છે બધું ફેટી ગયું ને બધું મગજમાં. આમાં જન્મમાં તો 12 મહિને જન્મ મારા છીએ ને યાર, આમાં શું નવું થવાનું છે? બર્થડે સેલિબ્રેશન કે અમારે કરવાનું છે, અમારી બેબીનું બર્થડે સેલિબ્રેશન છે. શું બર્થડે 12 મહિને સેલિબ્રેશન કરવાનું? કમાલી વાત છે. હા હોવું જુઓ, આપણે માનીએ છીએ કે એવું ના આવવું જુઓ, પણ અતિરિક્ત તો ના આવવું જુઓ ને. એટલે તમારે એવું નહીં મારું કેવું કે તમે બધું ઉજવો નહીં, ના, હા એનો અતિરિક્ત તો ના આવવું જુઓ ને એમ. પાશ્ચાત્ય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિનું એટલું બધું અનુકરણ કરવા માંડે છીએ કે બર્થડે સેલિબ્રેશનના નામે તમે જો તો કેક કાપવાથી માંડીને તે નાચવાનું ગાવાનું ખર્ચો. એક ભાઈની પાર્ટીઓ મને બરાબર ખબર છે કે એક ભાઈને બર્થડે સેલિબ્રેશન કર્યું ને અમીના બાપા પણ પૈસા નહીં, એટલે છોકરાઓ પૈસા 70,000 રૂપિયા એક જરા પછી વ્યાજવા લઈ આવ્યો અને ભાઈ બનોનો બધાને કુટુંબ હોટલમાં લઈ જઈને જમાડ્યા અને ખર્ચા કર્યા. બી કીધું મારું જીવ આ છો જઈને અટકશે. આ ટાઈમે શું કરવાના આવશે યાર? તમે માનો તમારો બર્થડે કરો, તમારા ઘર પૂરતો કરો, તમે તારા સુખડી બનાવો, દીવો કરો માતાજીનો, એ બધું કરો, ઉજવો. બર્થડે તો ઉજવાય ને કે જેમ મોઢાની ટોપીઓ પહેરી પીપુડીઓ વગાડીએ નાચીએ કૂદીએ તો જ બર્થડે થાય. અને 12 મહિને કરવાનું યાર? આ તો ટીવીમાં જોઈને બધું થતું હોય છે. ટીવીની વાતો આપણે પકડી પડીને આ જે બર્થડે બધું સેલિબ્રેશનનું છે કે જે પેલા કરોડોપતિઓ કે જેનો પૈસાનો ખોરા ટોટા ના હોય ને એ 12 મહિને આવા ઉત્સવ કરતા, એટલે એના જે સંબંધો બધા સાચવી રાખવા માટે કરતા હોય. આપણે તો વધારે બધી મળતા હોય ને આપણે જે બધું કરવાના આવે છે. એટલે 2-3 વાતો કડવી છે પણ સાચી વાતો છે. કદાચ કોઈ નાય ગમી હોય, કોઈની ધક્કા આવડી દિવસ સલાહ હાલવા નીકળી પડ્યા છે, સલાહ હાલવા નહીં નીકળી પડ્યા પણ મિત્રોની ચર્ચા કરવા હતી એટલે ચર્ચા કરી નહીં. કદાચ કોઈને ગમે ના ગમે તો માફ કરજો. બાકી હકીકત વસ્તુ છે અને જે સુધારવાની વસ્તુ છે સમાજમાં એ સુધારી પર, અને જે ખોટું દૂષણ છે કે જેને આપણે હવે આપણું સ્ટેટસ માનીએ છીએ, દૂષણ આપણું સ્ટેટસ માની બેઠા છીએ, એ બંધ કરવાની જરૂર છે. એટલે આ બધી બાબતો આપણે જોવાની છે. એના બદલે આપણે જે નહીં પકડવાનું પકડ્યું છે ને પકડવાનું છે એને છોડી દીધું. આ એ વાત છે. સમાજની અંદર આવા થોડા ફેરફારો થાય તો સારું. તમારા શું વિચારો છે તમે જણાવજો. આ મારો પોતાનો વિચાર છે, કોઈના પર થોપવાનો નહીં. તમારે જેમ બર્થડે મનાવો તો મનાવો, બેબી શાવર કરવું હોય તો કરો, અમારો કોઈ ફેર પડવાનો નહીં. પણ ટૂંકમાં વિચાર છે, સામાજિક વિચાર છે, પણ સુધારો થતો હોય તો પોતાના ઘરથી જ થાય એવું મારું પર્સનલ માનવું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.